જય રાજગુર ઓફિશિયલમાં આપનું સ્વાગત છે. એક એવી જગ્યા જ્યાં આપણે માત્ર શીખતા નથી પણ આપણી વિચારસરણી, આપણી કારકિર્દીની દિશા અને સમાજમાં આપણા યોગદાનને પણ ટ્રાન્સફોર્મ કરીએ છીએ. આજનો દિવસ ખરેખર ખાસ છે કારણ કે આ આપણી કેમ્પસથી કોર્પોરેટ સિરીઝનો અંતિમ અને સૌથી મહત્વનો ભાગ છે. ચાલો સફરની શરૂઆત યાદ કરીએ. આપણા મનમાં કેવા સવાલો હતા? સારામાં સારો ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવો? મને શોર્ટલિસ્ટ કેમ નથી કરતા? આ ડરને કેવી રીતે દૂર કરું? પણ જેમ જેમ આપણે આ સફરમાં આગળ વધ્યા, એક વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. કોર્પોરેટ જગતમાં સફળતા એ કોઈ ટિપ્સ કે ટ્રિક્સની રમત નથી, એ તો સંપૂર્ણ રૂપાંતરણની વાત છે. આખી સિરીઝ દરમિયાન આપણે માત્ર અલગ અલગ વિષયો પર વાત નથી કરી, પણ આપણે એક જાગૃતિ કેળવી છે. કમ્યુનિકેશનથી લઈને આત્મવિશ્વાસ સુધી, એક સારા રેઝ્યુમેથી લઈને પાવરફુલ ઇન્ટરવ્યૂ સુધી અને ટીમવર્કથી લઈને પ્રોફેશનલ એટીટ્યૂડ સુધી, દરેક પગલું આપણી અંદરની જાગૃતિને વધારવા માટે હતું. તો સવાલ એ થાય કે આ રૂપાંતરણ છે શું? એવું તો શું છે જે એક સામાન્ય વિદ્યાર્થીને એક સફળ પ્રોફેશનલમાં ફેરવી નાખે છે? ચાલો એના મૂળમાં જઈએ, કારણ કે સાચી સફળતાનો પાયો આ જ છે. સૌથી પહેલી અને સૌથી જરૂરી વસ્તુ છે માનસિકતા. કોઈપણ મોટો ફેરફાર આપણા માઇન્ડસેટથી જ શરૂ થાય છે. આપણે મારે અહીંથી શું શીખવા મળશે એ માઇન્ડસેટમાંથી બહાર આવીને હું અહીં શું યોગદાન આપી શકું છું એ માનસિકતા તરફ આગળ વધવાનું છે. બીજો પાયાનો પથ્થર છે શિસ્ત. જો શિસ્ત એક પુલ જેવું કામ કરે છે, જેના એક છેડે આપણા સપના અને વિચારો છે અને બીજા છેડે છે વાસ્તવિકતા. એના વગર સારામાં સારો પ્લાન પણ કેવળ એક કલ્પના બનીને રહી જાય છે. ત્રીજું છે સંવાદ કૌશલ્ય, કમ્યુનિકેશન. આ એવું તત્વ છે જે આ પરિવર્તનનું પરિણામ પણ છે અને એને આગળ વધારનારું બળ પણ. પોતાના વિચારોને સ્પષ્ટ અને સચોટ રીતે રજૂ કરવાની ક્ષમતા આજે અનિવાર્ય છે. અને છેલ્લે આત્મજાગૃતિ અને જવાબદારી, એટલે કે પોતાની જાતને સમજવી અને પોતાના કામની જવાબદારી લેવી. આ બે પરિપક્વતાના મુખ્ય સ્તંભ છે જે આપણને પ્રોફેશનલ દુનિયા માટે તૈયાર કરે છે. અહીં એક બહુ મોટો તફાવત સમજવા જેવો છે. કેમ્પસ લાઈફ આપણને જ્ઞાન આપે છે જે જરૂરી છે, પણ કોર્પોરેટ લાઈફ આપણી પાસે પરિપક્વતા માંગે છે. અને પરિપક્વતા ઉંમરથી નહીં, પણ સભાનપણે કરેલા કાર્યો અને લીધેલી જવાબદારીઓથી આવે છે. મારા વર્ષોના અનુભવ પરથી એક વાત હું દાવા સાથે કહી શકું છું. બે ઉમેદવારો વચ્ચેનો જે તફાવત હોય છે ને, એ ભાગ્યે જ બુદ્ધિનો હોય છે. અસલી તફાવત હોય છે સ્પષ્ટતાનો. વિચારોની સ્પષ્ટતા, વાતચીતની સ્પષ્ટતા અને જીવનના હેતુની સ્પષ્ટતા. અને આ સ્પષ્ટતા દરરોજના નાના નાના પ્રયત્નોથી જ કેળવાય છે. ચાલો આ વિચારને એક ઊંડા લેવલ પર લઈ જઈએ. શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણને કર્મયોગ શીખવે છે. એ શું છે? એ કહે છે કે જ્યારે કોઈ પણ કામ પૂરી નિષ્ઠા, શિસ્ત અને જાગૃતિ સાથે કરવામાં આવે તો એ માત્ર એક કામ નથી રહેતું, એક કર્મયોગ બની જાય છે. એ તમારા ચરિત્રનું ઘડતર કરે છે. અને યાદ રાખજો, તમારું દરેક નાનું મોટું કામ, પછી ભલે એ એક ઈમેલ લખવાનો હોય કે કોઈ પ્રેઝન્ટેશન આપવાનું, જો એ સભાનપણે કરવામાં આવે તો તે તમારા ચરિત્રને આકાર આપે છે. અને અંતે તો ચરિત્ર જ ભાગ્યનું નિર્માણ કરે છે. અત્યાર સુધી આપણે શા માટે જરૂરી છે એની વાત કરી, પણ હવે સૌથી અગત્યનો સવાલ આવે છે: કેવી રીતે? આ બધી સારી વાતોનો અમલ કેવી રીતે કરવો? કારણ કે અમલ વગરનું જ્ઞાન માત્ર શબ્દોનો ઘોંઘાટ બનીને રહી જાય છે. તો આજે હું તમને એક ખૂબ જ સરળ પણ અત્યંત શક્તિશાળી ફોર્મ્યુલા આપવા માંગુ છું. બસ આટલું જ યાદ રાખો: 90 દિવસ માટે 20×3. એટલે કે દરરોજ 20 મિનિટ કોઈ સારું પુસ્તક વાંચો, 20 મિનિટ કસરત કરો અને 20 મિનિટ ધ્યાન કે પ્રાર્થના કરો. બસ આટલું જ. જો આ નાનકડો નિયમ 90 દિવસ સુધી સતત પાળવામાં આવે તો શું થશે? તમારો આત્મવિશ્વાસ વધશે, તમારું ફોકસ શાર્પ બનશે, તમારી વાતચીત કરવાની રીત સુધરશે. અને પછી ઇન્ટરવ્યૂ તમને અલગ લાગશે. એટલા માટે નહીં કે ઇન્ટરવ્યૂ બદલાયો છે, પણ એટલા માટે કે તમે બદલાઈ ગયા છો. આખી ચર્ચાનો સારાંશ બસ આ એક વાક્યમાં છે: કેમ્પસથી કોર્પોરેટ જવું એ માત્ર જગ્યા બદલવાની વાત નથી, એ પોતાની ઓળખ બદલવાની વાત છે. આ એક આઇડેન્ટિટી શિફ્ટ છે. એક વિદ્યાર્થીમાંથી એક યોગદાનકર્તા બનવું, એક શીખનારની ભૂમિકામાંથી એક પરફોર્મરની ભૂમિકામાં આવવું, અને કોઈના પર આશ્રિત રહેવાને બદલે એક ભરોસાપાત્ર પ્રોફેશનલ બનવું. આ છે સાચું પરિવર્તન. તો હવે સમય છે પોતાની જાતને પૂછવાનો: હું કોણ બની રહ્યો છું?
હું કઈ દિશામાં આગળ વધી રહ્યો છું? મારી ઓળખ શું છે? મારી કઈ આદતો છે જે મારી ઓળખ બનાવે છે? શું એ મને આગળ લઈ જઈ રહી છે કે પાછળ? અને સૌથી મહત્વનો સવાલ, શું હું હવે સભાનપણે જાગૃતિ સાથે કામ કરવા અને મારા ચરિત્રનું નિર્માણ કરવા માટે ખરેખર તૈયાર છું? એક વાત જે અમે અહીં જય રાજગોર ઓફિશિયલમાં હંમેશા કહીએ છીએ તે એ છે કે સાચું રૂપાંતરણ ક્યારેય નાટકીય નથી હોતું, તે હંમેશા શિસ્તબદ્ધ હોય છે. એ દરરોજની નાની નાની સાતત્યપૂર્ણ આદતોનું જ પરિણામ છે. આખી સિરીઝનો હેતુ માત્ર નોકરી કેવી રીતે મેળવવી એ નહોતો. એનો સાચો હેતુ એવો હતો કે આપણે એવી વ્યક્તિ બનીએ જે આવનારી તકના લાયક હોય. આ રૂપાંતરણની સફરમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પણ યાદ રાખજો, સિરીઝ અહીં પૂરી થાય છે, પણ તમારી અસલી સફર તો હવે શરૂ થાય છે. પોતાની નવી ઓળખને મજબૂત બનાવો અને નક્કર પગલાં ભરો. જો આ સિરીઝમાંથી તમને કંઈક નવું શીખવા મળ્યું હોય, તમારા જીવનમાં થોડું પણ મૂલ્ય ઉમેરાયું હોય, તો કૃપા કરીને જય રાજગોર ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને હા, સૌથી અગત્યનું, આવતીકાલથી જ 90 દિવસનો 20x3નો નિયમ શરૂ કરજો. હંમેશા યાદ રાખજો, કારકિર્દી કર્મ દ્વારા બને છે, અને જ્યારે એ કર્મ સભાનપણે કરવામાં આવે તો તે યોગ બની જાય છે. આપણે ફરી મળીશું એક નવી સફરમાં. આભાર.